માતાજી બધાને સત્યો પછી હું પડ્યો કેવો લોટી તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સદીઓ પછી આવી ગયા પાછા. અને આજે જાય હી ક્યાં જઈ હી ગો જઈ થોડુંક સામાન ખૂટી ગયો હે ને દિવાળી આવે તો થોડુંક અમારે હગાવાલા તો કોઈ હે નહીં, તો અમે બે જ ઢેફ લઈને ખાતા આવી ગયા એટલે દિવાળી જેવું લાગી જાય. ફટાકડા બટાકડા મળે લેતા વાગે થોડા. ના ના એ કમ્પ્લેન કરે છે. કાલે સ્કોટિશ લોકો વારે વાત કરી હતી મેં. અવાજ ન આવે એવા લેવાય ને સુરસુરિયા. એટલે આજે ડ્રાઈવર આ હે એટલે આપણે શાંતિ છે, બાજુમાં બેઠી જવાનું છે. એટલે જઈએ અને સ્ટ્રોબેરી ગાર્ડન, હા ત્યાં સામાન લેવા જવાનો છે, તો ત્યાંનું બતાવી થોડુંક. બહુ બધી આપણી લોકલ આઈટમ મળી જાય તો પતી ગઈ આપણે સ્ટ્રોબેરી ગાર્ડન. હવે બતાવું તમને થોડું કઈ. એમ કહેવાય ને કે ગ્લાસગોમાં લગભગ સૌથી બેસ્ટ જગ્યા આપણા ઇન્ડિયન, પાકિસ્તાની ને બાંગ્લાદેશ માટે લગભગ આ જ છે. બીજી કોઈ હોય ગ્લાસગોમાં ખબર કોઈને તો કહેજો. આ સ્ટ્રોબેરી ગાર્ડન્સ અહીંયા તમે જો આપણી લગભગ તમામ આઈટમો જે ઇન્ડિયામાં નહીં મળતી ને એ બધી મળે. આ જો ભીડે માસ્તરની રત્નાગીરીની કેરીઓ અપ્રતિમ. મરચાનો ઠેલો વાયરો છે જો આખો. આ હું હે ગીત યલો કોરગેટ એટલે લાગે કેળા જેવું. ગુંદા ભાઈ ગુંદા લઈ લીધા. હવે બનાવવાનું તો ખબર નહીં, બાયુને ખબર, લગભગ બહુ અઘરું હોય ને બનાવવું આથણા બાથણા. તો અમે અહીં આવીએ ને એટલે મેઇન અમારે શોપિંગ હોય પાણીપુરીની, ને જાય એનો જ બધો મસાલો લઈશ, તીખા મરચા ને પાણીપુરીના ડબ્બા લઈ. આ જો આ ડિપાર્ટમેન્ટ સૌથી કન્ફ્યુઝિંગ, બધું હરખું લાગે પાંદડા. Same, but different. But તૈયાર મીઠાઈઓ અહીંની. સોન પાપડી તો આપણે દિવાળીનું રાજા. આ ગોળ કા એ બનાવેલી છે પતિ સાકી આ લોકોને. તો આમ છીપાઈને તો હાલમાં આગળ હરખા પાછળ. ચાની ભૂકી નહીં રહી છે. ના ના હે આપણી પાસે ભાઈ, 2 ડબ્બા પડ્યા છે. चल यहाँ नहीं भी. ચાની વેરાયટીઓ જો તમે જે કલર જોતો હોય ને એની ચા. ગુલાબી ચા, લાલ ચા, ગ્રીન ટી, રોઝ ટી, બ્લેક ટી, લેમન ટી. कोई दूसरा कलर नहीं है बरखुदा. અહીંયા આજ વખતે તો શાંતિ છે. ગઈ વખતે આવ્યા ત્યાં તો ભાઈ ભીડ ભાડ એટલે આમ કંટાળી ગયા તેમ. તે કોઈ વહેલા નીકળી તો હારું અહીંથી. હા આવ્યો જો આપણો ફેવરેટ ડિપાર્ટમેન્ટ.
ઈ તમે નહીં ફણસી ખાઓ. પૂરી કા તમે નહીં ખાઓ. નથી હારી આવતી યાર? તમે નહીં ખાઓ, મને ખબર છે. હું નહીં ખાવી તને ખબર છે મને ખબર છે તમે નહીં ખાઓ. એ નાસ્તામાં મને પાકી ખબર છે તમે હું ખાઉં છું નથી. એવું ગોંડિયા બાલ્ટી મિક્સ આપણે માં જઈએ છીએ સ્વીટની દુકાને અહીંયા હારા બધું મળશે ગાંઠિયાની બધું બીજું લઈ આ આવજો. તો કેટલુંક ટકશે ઓમેની એક વારમાં તો પતી જાય જેવું ક્યાંય ન મળે ને એવું તમે ઉપાડો. જેવું ક્યાંય ન મળે એવું ઓલી દુકાન નોનવેજ છે એ તો જેવું ક્યાંય ન મળે એવું તો એક રસ તમને ખારી ખારી નથી જોતી? ના ખાર્યું ને યાર બધું ઇન્ટરેસ્ટ તૂટી ગયો એ તો હોય તો હું ખાઈ લઉં તો આવી એટલે એમ લઈ લીધી હોય તો ખાઈ લઉં પિસ્તા પડ્યા જાય હે ક્યાં લેવામાં 3-4 જાતના क्या है सोल्टेड हाँ है હા હે પણ એ તો જો એમાં તો અંદર તો પોપલા જેવા આ ખાલી તો ઓલા ખાલી લઈ લ્યો રોસ્ટેડ લઈ લ્યો રોસ્ટેડ નું પેકેટ લઈ લ્યો બીજા કે ડ્રાય ફ્રૂટ લઈ બીજા તો પાણીપુરીમાં નાખશે ને હા લઈ લે હવે ડુંગળી બટાટાના મોટા પેકેટ ગોતો ઓલા મોટા ડુંગળી બટેટાના અહીંયા હોય ઓલી આખી બાચકી હા એટલે બાસ્કી એટલે બહુ મોટી છે એટલે આમાં જોઈ લો તમારી જમ્બો પિસ્તાશિયો ઘરનું પેકેટ યાર આપણે કેમેરામાં વાંધો નથી હો લાઈટ લબક જબક આના લીધે થાય વાહ ડુંગળી નહોતી ને છે પણ બધું ન ઉઠે ને મારા હાથ નાના રહ્યા ક્યાં પડ્યું નાની છોકરી છે શું કામ કરાવું છું બટેટા હે ખાલી હા લઈ લાલ નથી એટલે આપણા વાળી આ તો સસ્તી है डूंगरी तो 2.5 पाउंड ની બાજકી આ એ હો 8 કિલો વાળો 4 પાઉન્ડ આપણે કેદી ખાઈ લેવું એના હાટ આપણે ખુલી ખુલી પછી એને બગડી ચાલો હવે હવે તમારો પીકલ સારો ડિપાર્ટ આપણો જયમીનભાઈનો ડિપાર્ટમેન્ટ આવી ગયો આખો આમાંથી કઈ નથી લેવું આવો જો આંબલીનો સોસ રહ્યો ને ઈ લેવાનો આના માટે હું તમને લઈ જાઉં તે ને એમાંથી નાખ લે એ બધું મૂકવા જેવો છે હું આ બધા માટે હું તમને લઈ જાઉં ને કન્યાની મેળું પાછા અહીં થોડી આવું કોકનો ઈ છે તો હમ કોકનો ઈ છે તો Can you take it from this? अच्छा ये मैं देख रही थी આંબલીનો સોસ મળી ગયો આ જો કુરકુરિયા બધા એટલા છે બધાયના 100 રૂપિયાનું પડીકું છે કે મેગુ મેગુ અહીં હે ને પણ આપણે લેવું નથી નહીતર લઈ લેવું ને તો ઓલી આજ ખાધા કરશે જે નવરી હોય તે કુરકુરિયા હે પણ આપણા ભાવે નથી સોલિડ મસ્તી અહીં એના સિવાય બધું છે સોલિડ મસ્તી નથી રાખાય બાકી જયમીનભાઈની બધી વેરાયટીઓ છે આ તો ગાંઠિયાની લોકો કેટલું
બનાવે સમોસા ને ખાખરા લઈ લે આપણે બધા એક એક પેકેટ. પ્લેન ખાખરા, જીરા ખાખરા, મેથી, મસાલા. અને આ લોટ સેક્શન છે આખો, કઠોળનો લોટ. હીરા ઠાકોરની ખુદની બ્રાન્ડ. હું પડી હવે કેવો લોટ લીધો છે? ઘઉંનો. એટલે સારો હે ને ખવાય એવો? હા હા. ક્યાં ઓલું બધું બંધ કરી દીધું? હવે પણ એમાં એવું છે કે કઈ ઓપ્શન ન હોય ત્યાં બેટર ઓપ્શન હોય. મારે ટાઈમે મેનેજ કરવો પડે ને. હમણાં વિડીયો જોઈને તો ઘણા બધા લોટ લીધા હતા. હા પણ પછી મને કઈ ખાવાનો જ વેચ મળે હું કરી લઉં. બરોબર. ચાલ. તો આવી ગયા પાછા પાર્ટી લોકો ઘરે. સામાન તો ઘણો બધો લીધો છે એટલે પછી ત્યાં કેવું ચાર્જિંગ ઓછું એટલે વધારે વિડીયોનું કંઈ શૂટ કરવાનો મેળ આવ્યો નહીં ને પાર્કિંગને થોડાક લોચા પડી ગયા હતા. એટલે થોડીક મીઠાઈઓ અમારે જ્યાંથી લેવાની હતી ત્યાંથી મીઠાઈનો મેળ આવ્યો નહોતો. કોઈ કેવો કુંદન સ્વીટ કરીને હતું પણ એ બંધ હતી ભાઈ. ખબર નહીં હજી આ વિડીયો કદાચ એના સુધી પૂગે ને તો ભાઈ ગૂગલમાં અપડેટ કરતો જા કે આજે નથી ખોલવાનો ભાઈ તું શોપ. એટલે પછી એક ગ્લાસગો સ્વીટ કરીને હે ત્યાંથી અમે થોડોક માલ ઉપાડીએ એવા. એટલે બતાવું થોડુંક. ગ્લાસગો ભાઈનું સ્વીટ હે, ભરેલા મરચાની જેમ ભરેલા ગુલાબજાંબુ. આ બરફી છે લગભગ પિસ્તાળીની. આ વ્હાઈટ શું છે હે? ઓ બેરેસ, વ્હાઈટ આઈટમ શું છે? એટલે આ ભાઈ આ મીઠાઈના બોક્સમાં દહીં વડા? કોકોનટ બરફી છે ભાઈ. સારી એ બહુ જાજા ટાઈમે મીઠાઈ ખાધી. હવે કેવું ધીમે ધીમે આ ફેસ્ટિવલનું કામ બહુ હવે હળવું થતું જાય ને. દિવાળી જેવું ક્યાં, કે અહીંયા તો લાગતું જ નથી. બાકી ઘરે થોડુંક ફરસાણ ને આન તેન બનાવે. ફરસાણથી યાદ આવે ડબલા લઈ લીધા હાથમાં. એટલે આવું હતો આજનો દિવસ. હવે તો બસ મૂવી જોવું ને જોઈએ. બીજું તો શું પ્રોગ્રામ હોય તો કંઈ ખાસ છે નહીં. ગેમું રમશું થોડીક, પછી મળીએ પાછા એકાદા બ્લોગમાં. હાલો, જય શ્રી કૃષ્ણ. તમારે જો આ જય શ્રી કૃષ્ણ.